નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ભૂગોળ વિષયનું બોર્ડ પરીક્ષા 2025 માટેનું મોસ્ટ વાયરલ પેપર સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આનું વાયરલ શા માટે નામ આપ્યું છે? તો કે આમાંથી ઘણા પ્રશ્નો આવી શકે છે. આજે હું તમને બે પેપર સોલ્યુશન આપવાનો છું. વિભાગ એ અને બી બંને સોલ્યુશન જોવાના છીએ, તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ વિભાગ એ જોઈએ. વિભાગ એમાં તમને સૌપ્રથમ 20 વિકલ્પો આપવામાં આવતા હોય છે. વિભાગ એ ટોટલ 20 ગુણનો હોય છે અને તેમાં તમને 20 વિકલ્પો આપવામાં આવે છે. તો નીચે આપેલા પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. તો તેમાં વિકલ્પ નંબર 1 છે કે નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? તો વિદ્યાર્થી મિત્રો, એમાં શું જવાબ આવશે? જવાબ આવતો હોય વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. તો કે પરિવહન એ નીચેનામાંથી પ્રાકૃતિક પર્યાવરણનું તત્વ નથી. પછી છે પ્રશ્ન નંબર 2 કે ભારતની સરેરાશ વસ્તી ગીતતા કેટલી છે? તો ભારતની સરેરાશ વસ્તી ગીતતા કેટલી છે? તો કે 382. પ્રશ્ન 3 ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તો કે હરિયાણા. પ્રશ્ન 4 નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે? તો કે ગંધક. પછી છે આગળ પ્રશ્ન નંબર 5 ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે? તો તે છે તૃતીયક પ્રકારની સેવાઓ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 6 છે કે પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? તો તેમાં એ જવાબ તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવડે. વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીને જવાબ આવડતો હોય તે ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી શકે છે. આ પ્રશ્નનો જવાબ હું તમને નહીં જણાવું, કારણ કે સૌથી સરળ પ્રશ્નનો જવાબ છે. પછી છે પ્રશ્ન 7 કે ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું? તો ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ 1923માં થયું હતું. પ્રશ્ન 8 ભારતમાં પ્રથમ બોલતી શ્વેત-શ્યામ હિન્દી ફિલ્મ કઈ છે? તો તેમાં કઈ ફિલ્મ છે? તો કે આલમ આરા. પ્રશ્ન 9 ભારતમાં સૌપ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર કઈ સાલમાં રજૂ થઈ હતી? તો તે કઈ સાલમાં રજૂ થઈ હતી? તો કે 1913માં. કયો જવાબ? તો કે એ વિકલ્પ સાચો આવશે. પ્રશ્ન 10 ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ એટલે કયો? તો કે રેશમ માર્ગ. પ્રશ્ન 11 ઓપેક સંગઠનનું વડું મથક કયું છે? વિદ્યાર્થી મિત્રો, જવાબ આવતો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. શું આવશે? તો કે વિયેના એ ઓપેક સંગઠનનું વડું મથક છે. પ્રશ્ન 12 માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? તો કે માછીમારી લોકોની વસાહત કેવી? તો કે ચક્રીય પ્રકારની વસાહત પ્રણાલી ધરાવે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 13 છે કે નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? તો સંરક્ષણ કેન્દ્ર કયું છે? આ તો દરેક વિદ્યાર્થીને જવાબ આવડે. તો કે મેરઠ સંરક્ષણ કેન્દ્ર છે. પ્રશ્ન 14 સંશોધન ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો કે સંશોધન ભૂગોળમાં માનવી કેન્દ્ર સ્થાને છે. પ્રશ્ન 15 ગરીબી દેશની વિકાસ યાત્રાને શું બનાવે છે? તો તે તમને આવડતો જશે આમ તો જવાબ. તો શું બનાવે છે? તો કે ગરીબી દેશની વિકાસ યાત્રાને મંદ બનાવતી હોય છે, કારણ કે ગરીબીના કારણે દેશ આગળ વધી નથી શકતો. પ્રશ્ન 16 છે કે નીચે આપેલી વિગતોમાંથી કુદરતી તત્વ કયું છે? તો તેમાં શું જવાબ આવશે? તો કે પાવાગઢ ડુંગર એ કુદરતી તત્વ છે. બાકી રેલ માર્ગ એ માનવીય બનાવ્યા, અમદાવાદ શહેર એ પણ માનવીય બનાવ્યું, નદીના બંધ જે હોય એ પણ માનવીય બનાવેલા છે. પછી છે પ્રશ્ન 17 નીચે આપેલી માહિતીમાં કયું તત્વ સાંસ્કૃતિક નથી? તો કે ગ્રેનાઇટ. પ્રશ્ન 18 સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય છે? તો કે તાપમાનનું વિતરણ. પછી છે પ્રશ્ન નંબર 19 કે કયા પ્રકારના આલેખો દ્વારા દર્શાવેલી વિગતોનું અર્થઘટન સરળ હોય છે? તો તેમાં જવાબ આવશે સ્તંભ આલેખ. પ્રશ્ન નંબર 20 છે કે આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? તો તેમાં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે GIS. એ વિકલ્પ સાચો આવશે. વિભાગ એની વાત કરીએ તો વિભાગ એમાં તમને 20 ગુણના વિકલ્પો જોવા મળતા હોય છે. અહીં તમને જે પણ વિકલ્પો આપવામાં આવે છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિકલ્પો હશે, તો ખાસ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. સૌપ્રથમ સૂચના વાંચીએ તો કે નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખો. પ્રશ્ન 1 છે કે નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? તો તેમાં શું જવાબ આવે? જે પણ વિદ્યાર્થીઓને જવાબ આવતા હોય તે પહેલેથી કોમેન્ટ બોક્સમાં લખી શકે છે. જેમ કે પ્રશ્ન 1નો જવાબ શું આવે? તો કે બી. તો કે 1 અને આમ તમે બી આ રીતે કોમેન્ટ બોક્સમાં લખી શકો તો હું સમજી શકું કે તમે કેવી તૈયારી કરી શકે છે. પરંતુ જે હું તમને જે પણ પ્રશ્નોનો જવાબ આપું તે પહેલાં તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો રહેશે. તો તમને ખબર પડી કે પહેલા પ્રશ્નનો જવાબ શું? તો કે કુ એલન સેમ્પલ. પ્રશ્ન 2 ભારતની સરેરાશ વસ્તી ગીતતા કેટલી? તો કે 382. આગળ વધીએ. પ્રશ્ન નંબર 3 છે કે દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું? તો કે કેરળ. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો કે યુરોપ. પછી છે પ્રશ્ન નંબર 5 કે ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે?
તો કે તૃતીયક પ્રકારની. પ્રશ્ન નંબર 6 છે કે વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ ગીચ રેલ માર્ગો છે? તો બેલ્જિયમ. પ્રશ્ન નંબર 7 છે કે ભારતમાં પ્રથમ બોલતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ કઈ હતી? તો કે આલમ આરા. પ્રશ્ન 8 ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો? તો કે 1975માં. પ્રશ્ન નંબર 9 છે કે ભારતમાં સૌપ્રથમ 1913માં કઈ ફિલ્મ રજૂ થઈ હતી? તો કે રાજા હરિશ્ચંદ્ર. પ્રશ્ન 10 ઓપેક સંગઠનનું વડું મથક કયું છે? તો કે વિયેના. પ્રશ્ન 11 છે કે નીચેનામાંથી કયો દેશ સાર્ક સભ્ય નથી? તો કે સાર્કનો સભ્ય કયો નથી? એ તો દરેકને ખબર હોય. તમે ના ભણેલા હોય તો પણ તમને ખબર હોવી જોઈએ કે ચીન એ સાર્કનો સભ્ય નથી. પ્રશ્ન 12 નીચેનામાંથી કયું સંરક્ષણ કેન્દ્ર છે? તો કયું આવશે? તો કે મેરઠ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 13 છે કે નીચેનામાંથી કયું શહેર વહીવટી કેન્દ્ર નથી? તો કે ખડકસવાલા એવું કંઈક આવે છે. અહીં મિસ્ટેકના કારણે જો કોઈ ભૂલ થઈ હોય તો માફ કરશો, કારણ કે અત્યારે ઉતાવળમાં હું તમારા માટે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન શોધી રહ્યો હતો. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ કેવું કરે કે અહીં હું તમને 20 જેટલા સાચા પ્રશ્નોના જવાબ આપું અને એક પ્રશ્નનો ખોટો જવાબ ભૂલતા પણ આપી દઉં ને, તો એ દરેક વિદ્યાર્થીઓ કોમેન્ટમાં જે ખોટો પ્રશ્નનો જવાબ આપ્યો ને એ જ લખે અને જે સાચા પ્રશ્નોના જવાબ આપ્યા એના માટે કંઈ જ ના લખે. તો આવું ન કરું. પ્રશ્ન 14 સંસાધન ભૂગોળમાં કેન્દ્ર સ્થાને શું છે? તો કોણ છે? તો કે માનવી. પ્રશ્ન 15 તેજાબી વરસાદ માટે જવાબદાર? તો કે સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા. દ્વિત્વિક માહિતી એટલે શું? તો કે પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતી. પ્રશ્ન 17 ભારતમાં સર્વે ઓફ ઇન્ડિયાની કચેરી ક્યાં છે? તો કે દેહરાદૂન. અહીં વિદ્યાર્થી મિત્રો ઘણા વિકલ્પો જે તમે પહેલાંનું પેપર સોલ્યુશન કદાચ જો તમે જોયેલું હોય ને તો એમાંથી પણ આમાં આવેલા છે. તો કારણ કે આ ડબલ વયના વિકલ્પો શા માટે આવ્યા? કારણ કે જે વિકલ્પો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ બીજી વયના આવી ગયા છે. તો આ દરેક જે બીજી વયના વિકલ્પો આવે છે એ તો તમારે ખાસ પાકા કરીને રાખવાના છે. તો એ દરેકે દરેક વિકલ્પ પાકા કરી નાખવા. પ્રશ્ન 18 એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? તો કે રેખા આલેખ. પ્રશ્ન 19 આલેખ માટે સૌથી વધુ વપરાતી પદ્ધતિ? તો કે સ્તંભ આલેખ. પ્રશ્ન 20 આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? તો કે GIS. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ વિભાગ બી. તો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તમને વિભાગ બી 10 ગુણનો જોવા મળશે. એમાં 10 10 તમને એક વાક્યના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. તો તેમાં પ્રશ્ન નંબર 21 છે કે સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? કે સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર લુસિયન ફાવર હતા. પ્રશ્ન નંબર 22 છે કે માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ? તો માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ? તો કે 20મી સદીમાં થઈ. પ્રશ્ન 23 સિલિકોન વેલી એટલે શું? તો કે સિલિકોન વેલી એટલે શું? તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી માહિતી તકનીકી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. પછી છે પ્રશ્ન 24 કે પરિવહનની વ્યાખ્યા આપો. તો કે માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહેવામાં આવે છે. પ્રશ્ન 25 ભારતમાં ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ ક્યાં અને ક્યારે થયું? તો ભારતમાં ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. પ્રશ્ન 26 સાર્કનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે સાર્કનું વડું મથક કાઠમંડુમાં આવેલું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સાર્કનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે કાઠમંડુમાં. પ્રશ્ન 27 વસાહતના બે મુખ્ય પ્રકારો કયા કયા છે? તો વસાહતના બે મુખ્ય પ્રકારો કયા? તો કે ગ્રામ્ય વસાહત અને શહેરી વસાહત. સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? તો કે સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા દેહરાદૂનમાં આવેલી છે. પ્રશ્ન 29 કયા પ્રકારના આલેખની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે? તો કે સ્તંભ આલેખની પદ્ધતિ એ સૌથી વધુ વાપરવામાં આવે છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો છેલ્લો પ્રશ્ન 30મો કે કોમ્પ્યુટર સોફ્ટવેર એટલે શું? તો કે કોમ્પ્યુટરમાં જે સોફ્ટવેર આવે છે તે એને શું કહેવાય? એ શું છે? તો એ હું તમને પૂછે તો તમારે લખવાનું કે કોમ્પ્યુટરમાં આવેલા પ્રોગ્રામ કે જેના દ્વારા ડિજિટલ સ્વરૂપે નિશ્ચિત કાર્યને પાર પાડી શકાય તેને કોમ્પ્યુટર સોફ્ટવેર કહેવામાં આવે છે. અને બીજો પ્રશ્ન હોય છે કે કોમ્પ્યુટર હાર્ડવેર એટલે શું? તો કે કોમ્પ્યુટરના જે કોમ્પ્યુટર માટે અમુક વસ્તુ હોય જેને આપણે હાથ વડે જ અડી શકીએ અને નરી આંખે જોઈ શકીએ એને કોમ્પ્યુટરના હાર્ડવેર તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આગળ વધીએ વિભાગ બી. તે પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે જો તમારે 20 વિકલ્પો ને સારી રીતે તૈયારી કરવી હોય અને તમારે પ્રશ્નપત્રમાં વધુ ગુણ લાવવા હોય તો વિકલ્પો માટેનો એક મેં ડિટેલમાં વિડીયો બનાવી દીધો છે. તમને આપણી ચેનલમાં મળી જશે. હેતુલક્ષી પ્રશ્નો કરીને એક વિડીયો હશે, એ વિડીયોને જોઈ લો તો તમને 15
પ્લસ ઓછામાં ઓછા હું તમને કહી રહ્યો છું 15 પ્લસ ગુણ તો આરામથી આવી જશે. તમે એકવાર ખાલી વિડીયો જોશો ને તો પણ તમારે 15 પ્લસ ગુણ તો એ વિભાગ એમાંથી જ આવી જશે. તો ખાસ એ વિડીયોને જોવાનું ભૂલશો નહીં. વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીમાં સૌપ્રથમ 10 પ્રશ્નો તમને જોવા મળશે. 10 એક વાક્યના પ્રશ્નો હશે. તેમાં પ્રશ્ન નંબર 21 છે કે કયા સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે? તો કે 15મી સદીથી લઈને 18મી સદીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે. પ્રશ્ન 22 વ્યાપારિક પશુપાલન દ્વારા કઈ પેદાશો મેળવવામાં આવે છે? તો વ્યાપારિક પશુપાલન દ્વારા કઈ? તો કે દૂધ, માંસ, ચામડું, ઊન અને ઈંડા વગેરે પેદાશો મેળવવામાં આવે છે. પછી છે પ્રશ્ન 23 કે ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું? તો ચતુર્થક પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે માનવીને અપાતી વિશિષ્ટ પ્રકારની સેવાઓને ચતુર્થક પ્રવૃત્તિ કહેવામાં આવે છે, જેમ કે સંશોધન, વીમો, માહિતી સંગ્રહ, માહિતીનું ઉત્પાદન વગેરે. પ્રશ્ન 24 પરિવહન વ્યાખ્યા આપો. પરિવહનની વ્યાખ્યા તમને પૂછે તો ખાસ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે, જરૂરથી એકવાર વાંચી લેવી. માનવી અને ચીજ વસ્તુઓનું એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહેવામાં આવે છે. પ્રશ્ન 25 છે કે ભારતમાં ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ ક્યાં અને ક્યારે થયું? તો કે 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હી ખાતે પ્રથમવાર પ્રસારણ ટેલિવિઝનનું થયું હતું. સાર્કનું વડુમથક તો કાઠમંડુ. 27મો પ્રશ્ન વસાહતના બે મુખ્ય પ્રકારો જણાવો. તો કે ગ્રામ્ય વસાહત અને શહેરી વસાહત. આ તો સરળ જવાબ છે. પ્રશ્ન 28 નાટમોનું પૂરું નામ શું છે? તો કે નેશનલ એટલાસ એન્ડ થેમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન. તો ખાસ આ જરૂરથી નાટમોનું પૂરું નામ આવડવું જોઈએ. પ્રશ્ન 29 કયા પ્રકારનો આલેખ દિશા અંગેની માહિતી આપે છે? તો દિશા અંગેની માહિતી કોણ આપે છે? તો કે પ્રવાહ આલેખ જે છે તે દિશા અંગેની માહિતી આપતો આલેખ છે. પ્રશ્ન નંબર 30 છે કે GIS પ્રણાલીની ઉપયોગિતા જણાવો. તો GIS પ્રણાલી શું કામ આવે છે? તો કે પ્રણાલી બાંધકામ, જાહેર આરોગ્ય, ગુનાખોરી, રાષ્ટ્રીય સુરક્ષા, ટકાઉ વિકાસ, કુદરતી સંસાધનો, ભૂદ્રશ્ય પરિવહન, જાહેર સુવિધાઓનું સ્થાનીયકરણ માટે ઉપયોગી છે.